असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 193 ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે। પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા વધારવા માટે, કાર્યમાં કુશળતા લાવવા માટે, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મનની કેટલી એકાગ્રતાની આવશ્યકતા છે, ત્યાં સુધી કે એમર્સન કહે છે ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ, war, in every management of human affairs is the concentration of mind. અમેરિકન એ વિદ્વાન એમર્સન કહે છે કે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં, પછી એ યુદ્ધ હોય કે વેપાર હોય, દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા। શિક્ષણ ક્ષેત્રે પણ મનની એકાગ્રતાનું અત્યંત મહત્વ છે અને સ્વામી વિવેકાનંદ કહે છે ધ એસેન્સ ઓફ એજ્યુકેશન ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ। અને ત્યાં સુધી કહે છે ઇફ આઈ હેડ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન આઈ વિલ નોટ લર્ન હાઉ ટુ કલેક્ટ ફેક્ટ્સ. ફર્સ્ટ આઈ વિલ લર્ન હાઉ ટુ કંટ્રોલ માય માઇન્ડ, હાઉ ટુ કોન્સન્ટ્રેટ, એન્ડ દેન આઈ કેન લર્ન ફેક્ટ્સ એટ માય ઓન વિલ. સ્વામીજી કહે છે કે જો મારે ફરીથી શિક્ષણ લેવાનું હોય અને જો એમાં મારો કોઈ હાથ હોય તો હું આવી જાતનું શિક્ષણ નહીં લઉં. સૌથી પહેલાં તો હું મારા મનને એકાગ્ર કરતા શીખીશ અને એકવાર જ્યારે મારા મન પર નિયંત્રણ આવી ગયું ત્યારે માહિતીનો સંચય તો હું ગમે તે રીતે કરી શકીશ. તો એજ્યુકેશન ઇઝ નોટ ધ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન. એ માહિતીનો સંચય એ શિક્ષણ નથી. અને આજે કોમ્પ્યુટરના જમાનામાં, ત્યારે સ્વામી વિવેકાનંદના સમયમાં તો કોમ્પ્યુટર નહોતું, એટલે એમણે ઉદાહરણ આપ્યું ઇફ ઇન્ફોર્મેશન ઇઝ એજ્યુકેશન દેન લાઇબ્રેરીઝ આર ધ બિગ એજ્યુકેશનર્સ. જો માહિતીનો સંચય જ એજ્યુકેશન હોય તો લાઇબ્રેરીમાં તો માહિતીનો સંચય છે, કેટલા બધા પુસ્તકો છે. અને હવે તો કોમ્પ્યુટર, સાયબર સ્પેસ, ઇન્ટરનેટ, કેટલી બધી માહિતી, તમે ચાપ દબાવો એક સાથે માહિતી મળી જાય. તો જો એજ્યુકેશન એટલે ફક્ત માહિતીનો સંચય જ હોય તો પછી કોમ્પ્યુટર તમારા કરતાં વધારે સારી રીતે કામ કરી શકે છે. તો મનુષ્યમાં એમાં ભેદ શું રહ્યો? અને એટલે જ કહે છે આધુનિક વિદ્વાનો કે મેન ઇઝ બિકમિંગ અ ટૂલ ઓફ હિઝ ઓન ટૂલ્સ. એ હથિયારોનો પોતે હથિયાર બની રહ્યો છે, મેકેનિકલ બની રહ્યો છે. એક રોબોટ કરતાં પણ વધારે ખરાબ અવસ્થા છે, કારણ કે રોબોટ ક્યારેય ભૂલ નથી કરતો, પણ એ મેકેનિકલ. પણ સ્વામી વિવેકાનંદ કહે છે કે ના, એજ્યુકેશન ઇઝ કોન્સન્ટ્રેશન. એ એકાગ્રતા એ શિક્ષણનું સર્વસ્વ છે, હાર્દ છે. એ વાતને આપણે આજે વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અને એટલું સારું છે કે હવે ધીરે ધીરે એના પર એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. હોલેન્ડની સ્કૂલમાં એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યું. એકાગ્રતા ધ્યાનનું શિક્ષણ આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને, એક ગ્રુપને, અને જોયું. અને બીજા ગ્રુપને આ શિક્ષણ આપવામાં ન આવ્યું 9 મહિના સુધી. અને પછી જોવામાં આવ્યું કે જેમને 9 મહિના સુધી આ એકાગ્રતા ધ્યાનની ટ્રેનિંગ આપવામાં આવી હતી એ લોકોનું પરફોર્મન્સ, એ લોકોના રિઝલ્ટ, એકેડેમિક રિઝલ્ટ તો સારા રહ્યા, પણ દરેક ક્ષેત્રમાં એ લોકો આગળ રહ્યા. ખેલકૂદના ક્ષેત્રે, રમતગમતના ક્ષેત્રે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં દરેક જગ્યાએ એ લોકો આગળ વધ્યા. અને હવે એ લોકો એકાગ્રતા ધ્યાન એને સિલેબસમાં લઈ રહ્યા છે. અને દિલ્હીની બધી સ્કૂલોમાં હવે યોગ અને ધ્યાન તાજેતરમાં એ લોકોએ ડિક્લેર કર્યું છે કે કમ્પલસરી સબ્જેક્ટ બની ગયો. તો સારી વાત છે. અને આ મનની એકાગ્રતા અને ધ્યાન એકબીજાના કેવી રીતે પરિપૂરક છે, બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એ પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. કે મનની એકાગ્રતા માટે દૈનિક જીવનમાં ધ્યાન એ મહત્વનું છે. અને દૈનિક જીવનમાં ધ્યાન કરવાથી આપણા તણાવ ઓછા થશે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પણ આજે મોટા ભાગની કંપનીઓ મેનેજમેન્ટના ક્ષેત્રે યોગ અને ધ્યાનનો સહારો લઈ રહી છે. ઘણી બધી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સમાં
આ યોગ અને ધ્યાન એક કમ્પલસરી સબ્જેક્ટ બની રહ્યા છે. દિલ્હીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન MBAનો જે કોર્સ ચાલી રહ્યો છે શંકર વિદ્યાલય ત્યાંથી, ત્યાં અમારે જવાનું થાય છે. તો ત્યાં એ લોકો યોગ અને ધ્યાન એ કમ્પલસરી કર્યું. પૂનાની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં પણ એ કમ્પલસરી કરી રહ્યા છે. કદાચ IIM અમદાવાદમાં પણ શીઘ્ર એ યોગ અને ધ્યાન એ કમ્પલસરી થશે. યોગ અને ધ્યાન વિશે ચારે તરફ અને ઘણી મોટી મોટી કંપનીઓ કોર્પોરેટ સેક્ટરમાં, પછી BHEL હોય, ભેલ હોય કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હોય કે મફતલાલ હોય કે ટેલ્કો ટિસ્કો, બિરલા ગ્રુપ, આ બધી મોટી મોટી કંપનીઓમાં હવે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખાસ કરીને એકાગ્રતા અને ધ્યાન, આ ધ્યાન અને યોગ એ બહુ મહત્વના વિષય બની રહ્યા છે. મેડિસિન ક્ષેત્રે પણ બોડી માઇન્ડ રિલેશનશિપ, દેહ અને મન વચ્ચેનો સંબંધ વૈજ્ઞાનિક રીતે હર્બર્ટ બેન્સને પુરવાર કર્યા પછી ચારે તરફ ધ્યાન માટેના કેન્દ્રો ખુલી રહ્યા છે. હાર્ટ, બ્લડ પ્રેશર આ બધું દૂર કરવા માટે, શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે પણ ધ્યાનની આવશ્યકતા છે એ લોકો સમજી રહ્યા છે. એના માટેના ઘણા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. દીપક ચોપરાના, હર્બર્ટ બેન્સનના ઘણા મેગેઝિન શરૂ થઈ રહ્યા છે. ઘણી જાતની શિબિરો યોજાય છે. તાજેતરમાં લંડનમાં એક મોટો ઉત્સવ યોજાયો, બોડી માઇન્ડ સોલ ફેસ્ટિવલ, બોડી માઇન્ડ સ્પિરિટ ફેસ્ટિવલ. આમ તો 20 વર્ષોથી ઉજવાય છે, પણ આ વખતે રેકોર્ડ સંખ્યા 50,000 લોકોએ 9 દિવસમાં ભાગ લીધો. એમાં ધ્યાન અને યોગનો જે વિભાગ હતો એમાં સૌથી વધારે લોકોએ ભાગ લીધો. તો આમ આખા વિશ્વમાં, દેશ વિદેશમાં બધી જગ્યાએ એકાગ્રતા ધ્યાન અત્યંત મહત્વનો વિષય બની રહ્યો છે. એના ઘણા બધા કારણો છે. તો આપણે જે ધ્યાનનું અત્યારે અહીંયા પણ ડિસ્કશન કરી રહ્યો છે એ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય સારું થાય એટલા માટે નહીં, કારણ કે તો બાય પ્રોડક્ટ છે. એ વાત સાચી છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પણ કહે છે દૈનિક જીવન ધ્યાન કરવાથી, દૈનિક ધ્યાન કરવાથી, નિયમિત રીતે ધ્યાન કરવાથી સ્વાસ્થ્ય સારું થશે. તો ભૌતિક સ્વાસ્થ્ય સારું થશે, બહુ સારી છે. દૈનિક જીવનમાં શાંતિ મળશે, તણાવ ઓછા થશે, એ પણ સારી વાત છે. મનની એકાગ્રતા વધશે, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળશે, એ પણ સારી વાત છે. પણ એ જ ફક્ત આપણે અહીંયાથી અટકી જવાનું નથી. શ્રી રામકૃષ્ણ જેમ કહે છે, એગીએ જાઓ. વાર્તા કહે છે, કઠિયારાની વાર્તા, કઠિયારો અને બ્રહ્મચારી. એ બ્રહ્મચારી કહે છે કઠિયારાને, બ્રહ્મચારીએ કીધું, કઠિયારો કહે છે કે મને કંઈ મંત્ર આપો. એણે એક જ મંત્ર આપ્યો, એગીએ જાઓ, આગે બઢો. બસ આટલું કહીને બ્રહ્મચારી તો જતા રહ્યા. હવે આ કઠિયારો છે આવડે શું, આવો નવો મંત્ર શું સાંભળ્યો? કોઈ શિવાય નમઃ કે રામકૃષ્ણાય નમઃ કે કૃષ્ણાય નમઃ કે શ્રી કૃષ્ણ શરણ નમઃ, કાંઈ નહીં. આ નવો મંત્ર આપ્યો. ઠીક છે, વિચાર કર્યો મંત્રનો શું મિનિંગ હોઈ શકે. આગે બઢો. એટલે દરરોજ જે જંગલમાં લાકડા કાપવા જતો હતો ત્યાંથી આગળ વધ્યો. આગળ વધીને જોયું, ઓહો હો, જેટલા ઝાડ બધા ચંદનના ઝાડ છે. વાહ, બહુ સરસ. હવે જે સાધારણ લાકડું કાપીને આજકાલ લાકડાનો તો ભાવ કેટલા વધી ગયા છે, બહુ જ ભાવ વધી ગયા છે. જે લોકો મકાન બનાવે છે અને બારી બારણા ફિટ કરાવે છે, લોકોને ખબર છે કેટલા લાકડાના ભાવ પહેલા કરતા વધી ગયા. ટીક અને બહુ જે સારી સારી વસ્તુ તો હવે મળે જ નહીં. અને આ તો ચંદનનું લાકડું, તો એકદમ માલામાલ થઈ ગયો ચંદનનું લાકડું વેચી વેચીને, અને પૈસાવાળો બની ગયો. ખૂબ આનંદ કરે છે, કેટલી બધી ગાડીઓ, કેટલા બધા બંગલા. અને એક દિવસ આરામથી સૂતો હતો, ત્યાં એના મનમાં અચાનક વિચાર આવ્યો કે બ્રહ્મચારીએ શું મંત્ર આપ્યો હતો. બ્રહ્મચારી એમ તો નહોતું કીધું કે ચંદનના ઝાડ સુધી જાજે, ચંદનના ઝાડના જંગલ સુધી જાજે. એણે તો એમ કીધું તું ફક્ત એગીએ જાઓ. તો ચાલો ને આગળ વધું. એટલે ચંદનના ઝાડનું જંગલ તેનાથી આગળ વધ્યો. ત્યાં મળ્યું કે ચાંદીની ખાણ મળી ગઈ. બસ હવે પૂછું છું, ચાંદીના ખાણમાં તો હજી વધારે, ઓછામાં ઓછી મહેનતમાં વધારેમાં વધારે પૈસા. પાછો થોડાક દિવસ આરામ કર્યો, વળી ખબર પડી, વળી યાદ આવ્યું, એગીએ જાઓ. એણે તો એમ નહોતું કીધું ચાંદીની ખાણ સુધી જજે. ફરી આગળ વધ્યા, સોનાની ખાણ મળી. ફરી આગળ વધ્યા થોડા દિવસ પછી તો હીરા મોતી માણેક મળ્યા. તો કહેવાનો અર્થ શ્રી રામકૃષ્ણ કહે છે, એગીએ જાઓ, એગીએ જાઓ, કંઈ અટકતા નહીં. છેલ્લે જ્યાં સુધી પરમપદની પ્રાપ્તિ નથી થતી, અનંત શાંતિની પ્રાપ્તિ નથી થતી, અનંત જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી આગળ વધવાનું છે. આગે બઢો, આગે બઢો, આગે બઢો. તો આધ્યાત્મિક સાધકો માટે તો આપણે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ એ ફક્ત થોડુંક શારીરિક સ્વાસ્થ્ય સારું થઈ જાય, બ્લડ પ્રેશર થોડું નોર્મલ થઈ જાય, બીપી નોર્મલ થઈ જાય એટલે બસ ભયો, આના માટે નથી. અહીંયા આપણે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ એની ચર્ચા કરી રહ્યા છીએ કે જે આપણને અંતિમ લક્ષ્ય સુધી લઈ જાય, પરમપદની પ્રાપ્તિ કરાવે, પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે.
એવા જ્ઞાનની પ્રાપ્તિ કરાવે કે જેને જાણ્યા પછી કંઈ જાણવાનું રહેતું નથી, એવી મનની શાંતિ પ્રાપ્તિ કરાવે કે એના પછી અશાંતિ નામની કોઈ વસ્તુ રહેતી નથી, એવી જાતની સ્થિતિ પ્રાપ્ત કરાવે કે જેના પછી કોઈ મૃત્યુનો ભય રહેતો નથી. અસતોમાં સદગમય, આપણને સત્ય તરફ લઈ જાય, અસત્યથી દૂર લઈ જાય. અને તમસોમાં જ્યોતિર્ગમય, એવી જાતનું જ્ઞાન પ્રાપ્તિ કરાવે કે જ્યારે પછી અજ્ઞાનનો કોઈ ઓછાયો કોઈ દિવસ ન રહેવા પામે. અને મૃત્યુમાં અમૃતમ ગમય, એવી જાતનું અમરત્વ આપણને આપે કે જેના પછી મૃત્યુનો કોઈ ભય ન રહે, મૃત્યુથી અમરત્વ તરફ લઈ જાય, એવી જાતની સ્થિતિ પ્રાપ્ત કરાવે. એના માટેનો એકાગ્રતા ધ્યાનનો આપણો અભ્યાસ છે. અને એવો જો અભ્યાસ હોય તો પછી જેમ પતંજલિ કહે છે, સતુ દીર્ઘકાલ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ, નિરંતર દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવો પડશે. અધીર થવાથી નહીં થાય, ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે. 5 વર્ષો સુધી આપણે ચર્ચા કરી તો 5 વર્ષો નીકળી ગયા, પણ હજી ઘણા વર્ષો સુધી, એ તો જીવનભરની સાધના છે. ચર્ચા આપણે કરીએ કે ન કરીએ અહીંયા, પણ જીવનભરની સાધના છે. અને જીવનભરની સાધના કરવાથી પરમપદની પ્રાપ્તિ થશે. અને બાય પ્રોડક્ટના રૂપમાં મનની એકાગ્રતા વધશે, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળશે. અને એટલા માટે આપણે નારદ મુનિની વાત કરી કે અધીર થવાથી નહીં થાય, ધૈર્યપૂર્વક આગળ વધવું પડશે. પણ ક્યારેક ક્યારેક અધીરતા આવી જાય છે. કેમ? કારણ કે મનનો સ્વભાવ જ એવો છે કે અરે આટલી બધી સાધના કરી તો શું થયું, અને ક્યારેક ક્યારેક મન ખરાબ થઈ જાય છે. તો એમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે મન તરંગાકાર છે. આ એક વાત યાદ રાખવાની વારંવાર, કે મનનો સ્વભાવ તરંગાકાર છે. ઇટ ઇઝ એ વેવ લાઇક મોશન. ક્યારેક મન સારું રહે, ક્યારેક ખરાબ રહે, ક્યારેક મૂડ સારું રહે, ક્યારેક ખરાબ રહે, ક્યારેક હતાશ આવે, નિરાશ આવે, ક્યારેક ખૂબ આશા આવી જાય, ક્યારેક મન પ્રસન્ન હોય, ક્યારેક દુઃખી થઈ જાય. દરેકે દરેક વ્યક્તિ, ઘણા લોકો કહે છે કે સ્વામીજી મારો મનનો આવો બહુ વિચિત્ર સ્વભાવ છે. ક્યારેક તો બહુ નિરાશ આવી જાય, ક્યારેક તો બહુ આનંદ આવે, ક્યારેક તો ખૂબ મન એકાગ્ર બની જાય, અને ક્યારેક બહુ ચંચળ બની જાય. એટલે કે આ તમારે એકલાની વાત નથી, પ્રત્યેક વ્યક્તિના મનની વાત છે. એ પછી અર્જુન જેવો અર્જુન મહારથી હોય તો, કે સ્વામી વિવેકાનંદ હોય, કે શારદા દેવી, કે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ પોતે પણ કહે છે કેટલા બધું એમનું તો મન કેટલું એકાગ્ર, મુહુર્મુહુ સમાધિમાં જાય છે. તેમ છતાં કથામૃતમાં વાંચો ક્યારે કહે છે અરે આજે મન મામાં લાગ્યું નહીં, આજે મન બરાબર નથી. તો મન ક્યારેક સારું થાય, ક્યારેક ખરાબ લાગે. આ તરંગાકાર મનનો સ્વભાવ છે, તરંગાકાર હંમેશા કોન્સ્ટન્ટ રહેશે એવી આશા વ્યર્થ છે. પણ હા એટલું થાય, જેમ જેમ આગળ વધતા જઈએ એમાં તરંગો જે ઉપર નીચે બહુ મોટા લંબા એમ્પ્લિટ્યુડ આવે છે, એમ્પ્લિટ્યુડ નાનો થતો જાય, થોડુંક જ ઉપર જાય, થોડુંક જ નીચે જાય, ઉપર જરાક વધારે પણ જાય, પણ નીચે બહુ ઓછું જાય, ડિપ્રેશન બહુ ઓછું આવે. આ નીચે જવાની જે વાત છે એ ધીરે 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 ઓછી થતી જાય, થોડુંક જ જાય. શ્રી રામકૃષ્ણનું મન ક્યારેક જ મનથી, માના મનથી એકદમ સમાધિમાંથી થોડુંક નીચે આવે છે. ફક્ત એટલું જ છે અંતર, કે આપણને વારંવાર ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન મારું મન એકાગ્ર કરી દો, એની પ્રાર્થના કરવી પડે. અને રામકૃષ્ણદેવને વારંવાર પ્રાર્થના કરે, માં મારું મન એટલું બધું એકાગ્ર થઈ ગયું છે, એટલું બધું સમાધિમાં રહે છે કે જરાક આ એકાગ્રતા ઓછી કરો, જેથી હું આ બધા સાથે વાત કરવા માંગુ છું. સાવ સમાધિમાં રહીશ તો પછી આ બધા સાથે વાત કેવી રીતે કહીશ? માં મારું મન એકદમ ઊંચે સ્થિતિ ના લાવતા, સારે ગમાં પધ ની, પછી ની ઉપર બહુ વધારે રહીએ તો કેવી રીતે ચાલશે? જરાક મારું મન ઓછું કરો. આટલું જ અંતર છે. તો જ્યારે ખૂબ સાધક આગળ વધી જાય, એ તો બહુ ઊંચી વાત છે, કે ત્યારે ઊંધું કરવું પડે કે ના થોડીક મનની એકાગ્રતા ઓછી કરો, કે જેથી બધા સાથે વ્યવહાર ચાલે. નહીં તો વ્યવહાર ચાલે નહીં સમાધિની અવસ્થામાં. તો શ્રી રામકૃષ્ણને આવી ઊંધી પ્રાર્થના કરવી પડે. પણ તેમ છતાં શ્રી રામકૃષ્ણ કહે છે, જ્યારે માસ્ટર મહાશય કહે છે કે ક્યારેક ક્યારેક મન બહુ ચંચળ થાય છે, ક્યારેક મન સારું લાગતું નથી, ત્યારે કહે છે અરે આ તો મનનો સ્વભાવ જ એવો છે, ક્યારેક મન સારું થશે, ક્યારેક ખરાબ થશે, ક્યારેક ચંચળ થશે, પણ આ તો હંમેશા મનનો સ્વભાવ. કોઈક દિવસે મન ખૂબ ધ્યાનમાં લાગી જાય છે, કોઈ દિવસ ખૂબ ભક્તિ આવી જાય છે, કોઈ દિવસ એકદમ સુકાઈ જાય છે. આ એક સ્વભાવ. એના સિવાય આ ઘણી બધી સ્ટેજીસ છે. એક તો વાત થઈ મન તરંગાકાર, અને બીજી જ્યારે સાધક આગળ વધે છે ત્યારે પણ ઘણા બધા ખાડા આવે છે. તો ડિપ્રેશનના ખાડા, તો ક્રિશ્ચિયન ટર્મિનોલોજીમાં ડાર્ક નાઇટ ઓફ ધ સેન્સીસ, ડાર્ક નાઇટ ઓફ ધ સોલ, આવી જાતની સ્ટેજીસ કહી, કે જ્યારે પહેલા તો શરૂઆતમાં મન લાગતું નથી. ક ખ ગ, જેમ નાના બાળકને ક ખ ગ શીખવાડો બહુ મહેનત લાગે, પણ જ્યાં વાંચતા શીખી ગયો ખૂબ આનંદ આવે. શરૂઆતમાં એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવામાં બહુ જ બોરિંગ લાગે, બહુ જ શુષ્ક લાગે. થોડોક આગળ વધતા પછી ખૂબ આનંદ આવે, થોડાક વખત સુધી ખૂબ આનંદ આવ્યો, આહા કેટલો આનંદ આવ્યો, અંદરથી આનંદ આવે છે, આહા ભગવાનના ભજનમાં, ભગવાનના મંત્ર જાપમાં, ધ્યાનમાં ખૂબ આનંદ આવ્યો.
વળી અચાનક ક્યાંક શું થયું, મનને ફેટકું, બસ એકદમ કાંઈ સારું લાગતું નથી, એકદમ મન ખરાબ થઈ ગયું. અને આ સ્ટેજ ઘણા દિવસો, ઘણા મહિના, ઘણા વર્ષો સુધી ચાલે છે. ભગવાન ઉપર વિશ્વાસ જ નથી, ઈશ્વરમાં શ્રદ્ધા જ જતી રહી. આ કેમ આવ્યું? તેના ઘણા બધા કારણો છે, સાયકોલોજીકલ કારણો છે. એના કારણોની ચર્ચામાં આપણે નહીં જઈએ, પછી ભવિષ્યમાં ટાઈમ મળશે તો જશું કે એના માટે ઈસ્ટર્ન સાયકોલોજી, વેસ્ટર્ન સાયકોલોજી આ બધા શું કહે છે. મુખ્ય વાત છે અનકોન્શિયસ માઇન્ડમાંથી આ જે પ્યુરિફિકેશન પ્રોસેસ શરૂ થયું એના રિએક્શનના રૂપમાં આ ઘણું બધું થાય છે. તો થશે જ. એ સ્ટેજ પાછી એક એવી સ્ટેજ આવશે કે જ્યારે અંદરનું શુદ્ધિકરણ થશે ત્યારે બધી ગંદકી બહાર આવશે ચેતન મનમાં, અને ત્યારે આપણને લાગશે આ શું કર્યું, આના પહેલા એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નતો કર્યો, એના પહેલા બહુ સારા હતા, આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. ના, આગળ વધી રહ્યા છીએ. આ એક સ્ટેજ છે, એમાંથી પાર પડવું પડશે. એક યુવક રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ મહારાજ પાસે ગયો અને કીધું કે મહારાજ, મારું મન બહુ જ ખરાબ થઈ ગયું. પેલા તો બહુ સરસ ચાલતું હતું, એટલી ભક્તિ આવતી હતી રામકૃષ્ણ દેવમાં, અને એટલું ધ્યાન સરસ જામી જતું હતું, બધું સારું લાગતું હતું. હવે હમણાં થોડાક સમયથી એવું છે, બધું ડ્રાય 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 શુષ્ક લાગે છે. અને ત્યાં સુધી કે ઈશ્વરના અસ્તિત્વમાં પણ વિશ્વાસ આવી ગયો કે ઈશ્વર નામની વસ્તુ છે કે નહીં. આ બધું શું સાચું છે? આધ્યાત્મિકતા અને ધ્યાન અને આધ્યાત્મિક આ બધું સાચું છે? આ બધાને શું ખરેખર આનું કોઈ ફળ મળે છે? આવી જાતનો અવિશ્વાસ એવો પણ મનમાં આવી ગયો. અને ત્યારે મહારાજશ્રી એમને ખૂબ એ યુવકને સરસથી સમજાવ્યું કે જો દરેક સાધકને આ સ્ટેજમાંથી પાસ થવું પડે છે. એટલું જ છે કે આ જે સ્ટેજ છે કેટલાક લોકો માટે કેટલાક કલાકની હોય છે, કેટલાક માટે કેટલાક મહિનાની, કેટલાક માટે કેટલાક વર્ષની, પણ આ સ્ટેજમાંથી પસાર થવું પડે છે. કથામૃતમાં પણ આવે છે સ્વામી વિવેકાનંદને આ સ્ટેજમાંથી પસાર થવું પડે છે કે કાંઈ ગમતું નથી ને કાંઈ અજ્ઞેયવાદી બની ગયા છે, મને ઈશ્વરના અસ્તિત્વમાં જ વિશ્વાસ નથી. પણ પછી ગુરુ મળ્યા રામકૃષ્ણ દેવે અને કહે છે હા મેં ઈશ્વરના દર્શન કર્યા છે. પછી પાછી શ્રદ્ધા આવી, પાછી એક સ્ટેજ આવી ગઈ, પાછી શ્રદ્ધા નથી. સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજ વરાનગર મઠમાં કહે છે કે મને તો ખબર જ નથી પડતી તમે આ બધું કરે છે, સાધન ભજન કરે છે, પણ એનો ઉપાય, એનો શું ઉપયોગ શું છે, એનાથી શું ફાયદો થશે? આ બધું તો મને લાગે છે બધું મિથ્યા જ લાગે છે ક્યારેક ક્યારેક, કે આ શું થશે, આપણને ફળ મળશે, અને આ બધી ઈશ્વર કરો છો પણ એ સાચું છે? એવી નામની કોઈ આત્મા નામની કે આધ્યાત્મિકતા નામની કે ઈશ્વર નામની કોઈ વસ્તુ છે? અને પુરાવો શું છે? આ બધી જાતના ડાઉટ્સ આવે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ પાછું સમજાવે છે, અરે જરૂર 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 છે. અને પછી ત્રિગુણાતીતાનંદ કહે છે તમારું કાંઈ નક્કી નહીં. ક્યારેક તમે જ કહો છો ઈશ્વર નથી, વળી ક્યારેક અત્યારે તમે કહો છો ઈશ્વર છે, તમારું કાંઈ નક્કી નથી. હંમેશા તમે મત બદલાવો છો. અને ત્યારે સ્વામી વિવેકાનંદ કે જો હવે આજે તને ફાઇનલ મત કહું છું, ઈશ્વર છે, આધ્યાત્મિકતા વાત સાચી છે, પણ વાત શું છે ખબર છે? જ્યાં સુધી આપણા મનમાં અશુદ્ધિ છે ત્યાં સુધી ઈશ્વરમાં પાકો વિશ્વાસ આવતો નથી. જેમ જેમ આપણું મન શુદ્ધ થશે એમ એમ આપણને, અત્યારે આપણું મન અશુદ્ધ છે એટલે આપણને શું લાગે છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ શું કોણ કહે છે? ઋષિમુનિઓ કહે છે, જેમનું મન ખૂબ શુદ્ધ થઈ ગયું હતું સાધના કરીને, એ લોકો કહે છે બ્રહ્મ સત્ય, ઈશ્વર જ સત્ય છે અને બાકી બધું મિથ્યા છે. આપણને શું લાગે છે? બ્રહ્મ મિથ્યા, જગત સત્ય. આ બધું જે કંઈ જોયું છે એ જ સત્ય છે. બ્રહ્મ, અરે ઈશ્વર કોણે જોયો છે? મૃત્યુ પછી શું થાય છે? કોણે જોયું છે? કોણે જોયું છે? આપણને અવિશ્વાસ આવે છે. કેમ? મનની અશુદ્ધિ. જ્યાં સુધી મનની અશુદ્ધિ છે ત્યાં સુધી ઈશ્વર પર પાકો વિશ્વાસ આવવો અશક્ય છે. એટલે શરૂઆતમાં વર્કિંગ ફેથ. બ્રહ્માનંદજી મહારાજ કહે ઠીક છે અવિશ્વાસ આવશે જ. ધ્યાન ધર્મની સાધના, બહુ સુંદર પુસ્તક બ્રહ્માનંદજી મહારાજનું. પહેલા જ ચેપ્ટરમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજને એક સાધક પૂછે છે કે ક્યારેક ક્યારેક મને ઈશ્વર પર જ અવિશ્વાસ આવે છે, તો કે આવશે. એવું કંઈ સરળ નથી ઈશ્વર પર વિશ્વાસ આવવો કે સાધનામાં પ્રવૃત્ત થવું, નહીં, અવિશ્વાસ આવશે. તો શું કરવું? પોતાના મનને કેવું કે ના, મારા મનની અશુદ્ધિને કારણે અત્યારે મનમાં વિશ્વાસ નથી આવતો, પણ હું તેમ છતાં જરૂર સાધના કરીશ. અત્યારે હું કોઈ પણ વાતનો સ્વીકાર નહીં કરું અને કોઈ વાતનો અસ્વીકાર પણ નહીં કરું. સ્વીકાર એટલા માટે નહીં કરું કારણ કે મારું વૈજ્ઞાનિક મન છે. કેમ હું સ્વીકાર કરી લઉં? કોઈ કેટલે સ્વીકાર કરી લઉં? ના, હું એક્સપેરિમેન્ટ કરીશ. પણ અસ્વીકાર નહીં કરું કારણ કે અસ્વીકાર કર્યા વગર, એક્સપેરિમેન્ટ કર્યા વગર કોઈ વાતનો અસ્વીકાર કર્યો એ પણ સાયન્ટિફિક નથી. ઠીક છે, હું એક્સપેરિમેન્ટ કરીશ. એટલા માટે શરૂઆતમાં વર્કિંગ ફેથ, કામ ચલાવ શ્રદ્ધા રાખો. કામ ચલાવ, થોડીક શ્રદ્ધા રાખીને કામ કરો. ભાઈ જો કદાચ હોય તો કરો. આપણને કહ્યું કે ભાઈ ફલાણી જગ્યાએ જવાથી આમ મળશે, શ્રદ્ધા નથી થતી કે આ વળી આ બે આપણે મુહૂર્ત તો નથી બનાવતા, તેમ છતાં લાગે અચ્છા જોઈ લે, એમ જોવા શું વાંધો છે, આટલો મોટો ખજાનો મળી જાય તો અચ્છા જોઈ લે. આ વર્કિંગ ફેથ થયું. પછી જ્યારે જઈને જોયું કે ના, થોડું થોડુંક અવાજ આવ્યો, થોડુંક ખોદવાથી ટન, હા લાગે છે તો કાંઈ ચરું છે. પછી જોયું કે હા પિત્તળનું ચમકે છે, હા
વાત બરાબર છે, ચરુ તો મળ્યો, પણ એમાં પછી પાછા કાંકરા છે કે પૈસા છે, સોનામોહર છે, એ જરા જોઈએ. અને પછી જ્યારે સોનામોહર દેખાણ્યું ત્યારે પાકો વિશ્વાસ આવ્યો. શરૂઆતમાં જરાય વિશ્વાસ નથી આવતો, પણ તેમ છતાં ચાલને આટલી બધી સોનાર મળી જાય તો થોડું ખોદવામાં શું જાય છે. આવી રીતે ચાલને કદાચ વિશ્વર હોય તો એકદમ લોટરી લાગી ગયા, પછી આનંદ સુખ આનંદ શાંતિ મળી જશે, તો ચાલો થોડી સાધના કરી લઈએ. આ છે વર્કિંગ ફેથ, કામ ચલાવ શ્રદ્ધા શરૂઆતમાં રાખવી જોઈએ, એમ બ્રહ્માનંદજી મહારાજ કહે છે. તો આવી રીતે કામ ચલાવ શ્રદ્ધા દ્વારા આપણે સાધના કરીએ છીએ. વચમાં ચડ ઉતાર આવે છે, મનની એવી અવસ્થા આવે છે. અને પછી એ વીરેશ્વરાનંદજી મહારાજે યુવકનું ઉદાહરણ આપ્યું કે જો અમે લોકો જ્યારે બનારસમાં હતા, બનારસમાં શ્રી રામકૃષ્ણ દેવના સાક્ષાત શિષ્ય સ્વામી તુર્યાનંદજી મહારાજ સાથે એમને ગાઢ સંપર્કમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તો સ્વામી તુર્યાનંદજી મહારાજ જ્યારે બનારસમાં હતા ત્યારે આવી રીતે વાર્તાલાપ કરતા. એ અધ્યાત્મ માર્ગ પ્રદીપ નામનું પુસ્તક છે, એમાં વાર્તાલાપો બધા પ્રસિદ્ધ થયા છે. તો એમાં સ્વામી તુર્યાનંદજી મહારાજ એકવાર વાત કરતા કરતા કહે છે પ્રસંગમાં, અરે તમને શું બતાવું, એકવાર મારા મનની, તુર્યાનંદજી મહારાજ જેને વેદાંત સિદ્ધ કહેતા, સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિષ્યોને કહે છે કે જો તમને વેદાંતનો અને ગીતાનો મૂર્તિમંત સ્વરૂપ જવું હોય એને હું મોકલાવીશ, મારા કરતાં વધારે શ્રેષ્ઠ આધ્યાત્મિકતામાં એને હું મોકલાવાનો છું તમારી પાસે. એવું તુર્યાનંદજી મહારાજ વિશે કહ્યું હતું. અને ગીતાનો ઉપદેશનું સાક્ષાત સ્વરૂપ એટલે સ્વામી તુર્યાનંદજી. એવા સ્વામી તુર્યાનંદજી મહારાજ કહે છે, અરે એકવાર મારી પણ સ્થિતિ એવી થઈ ગઈ કે ઈશ્વરમાં જ સંદેહ થઈ ગયો, આધ્યાત્મિકતાને બધું સાચું છે કે ખોટું એમાં જ સંદેહ થઈ ગયો. મારી એવી સ્થિતિ થઈ ગઈ, એકદમ નાસ્તિક જેવો બની ગયો, અજ્ઞેયવાદી બની ગયો. ત્યારે જ્યાં ઉપસ્થિત હતા એમાંથી એક યુવક કહ્યું, ઓહો, મને પણ એવી સ્થિતિ થઈ ગઈ હતી, મને પણ એવી સ્થિતિ ચાલે છે, પણ હું કહેતા અચકાતો હતો કે ચલો મેં આવી રીતે કીધું ત્યારે તમારે કમસે કમ તમે કન્ફેસ તો કર્યું કે તમારે આવી સ્થિતિ છે, ગભરાતા નહીં. આ સ્થિતિ બધાના જીવનમાં આવે છે, નીકળી જશે. નોટ આઉટ રહ્યો. જ્યારે બહુ ફાસ્ટ બોલિંગ હોય ત્યારે સ્ટ્રોક નહીં રમવાના, બહુ સ્વિંગ કરે છે, નવી પીચ છે, નવો બોલ છે, ઠીક છે, નોટ આઉટ રહ્યો, હમણાં નોટ આઉટ રહ્યો, ગમે તેમ કરીને. પછી જ્યારે બોલ થોડો જૂનો થઈ જશે અને પીચ ઇઝી રમવા જાય પછી તમે સ્ટ્રોક રમજો. આવી કઠિન પરિસ્થિતિમાં પણ ટકી રહેવાનું, આઉટ નથી થવાનું. અધીર થઈને કેટલાક લોકો શું કરે છે, બસ મારો હિટ આઉટ ઓર ગેટ આઉટ, નહીં, થોડીક વાર સ્ટીચ ઉપર ટેકા રહ્યો, નહીં તો કહે છે જવા દે હવે ઘણું કર્યું, નહીં, ટકી રહ્યો. તો કહે છે નોટ આઉટ રહ્યો. સ્વામી તુર્યાનંદ મહારાજ કહે છે આવી સ્થિતિ થશે. તો એક આ સ્ટેજ, વળી આ સ્ટેજ પાર કરી, ખૂબ ઘણા વર્ષો સુધી ખૂબ મજા આવી. ત્યાં વળી અંદરથી પાછું અચેતન મનમાંથી પાછો કચરો નીકળો, વળી પાછા નીચા. આવી રીતે ઘણી સ્ટેજીસમાંથી પસાર થવું પડે છે. તો એક તો આ બધી સ્ટેજમાંથી પસાર થવું પડે, અને એટલા માટે મન તરંગાકાર હોય. એટલા માટે જ્યારે આવી રીતે મન લાગતું નથી ધ્યાનમાં, ધ્યાન છોડવાનું નથી. કદાચ આપણે પહેલી સ્ટેજમાં હોઈએ, શરૂઆતમાં ધ્યાન કડવું લાગશે, દવા જેવું કડવું લાગશે, પણ બધું સમજાઈ ગયું છે. ધ્યાન તો આપણા જીવનમાં બહુ જ મહત્વની વાત છે, અને હું પણ સમાધિમાં જ જવા માંગુ છું. આ બધું ઠીક છે, હમણાં નહીં. આટલું પૂરું થઈ જાય એના પછી તો દિવસ રાત ધ્યાન જ ધ્યાન કરવું છે. આ આપણું મન આપણને છેતરે છે, અને આપણે ધીરેથી છેતરાઈ જાય છે, અને પછી આખી આપણી પોતાની જાતને છેતરી છે ને બીજાને પણ છેતરી છે. પૂછે ધ્યાન કરવાનું, આ ધ્યાન તો હમણાં નથી કરતા, પણ કરવાનું તો છે પછી ભવિષ્યમાં, હમણાં નહીં. પછી તો આખો દિવસ સ્વામીજી તમે લોકો શું ધ્યાન કરો, તમે તો સવાર સાંજ એક બે કલાક ધ્યાન કરો, આખો દિવસ અમે તો જોઈએ તમે ગાડીમાં ફરો ને ઓફિસમાં કામ કરો ને કે આવા બધા કામ કરો. તમે લોકો તો સાવ વટલાઈ ગયા છો, સાવ વટલાઈ ગયા. તો આને કહેવાય હું તો પાકો યોગી બનીશ. આ 7 દીકરાને લગ્ન થઈ જાય પછી તમે જોજો આખો દિવસ 24 કલાક ધ્યાનમાં મગ્ન રહીશ. હમણાં મને 1 મિનિટની ફુરસત નથી, પેલા 7 દીકરીને પરણાવી લઉં. મને ખબર નથી 7 દીકરી જ્યારે પરણશે, એના જ્યારે બાળકો થશે, એનું પાછું અન્નપ્રાશનનો સમય સેરેમની થશે, એમાંથી પાછા કેટલાક ડોસીમાઓ મળશે, એના પછી વિવાહમાં, આના અન્નપ્રાશનમાં અને ઓના ઉઠમણામાં આમ જવામાં કેટલો ટાઈમ જશે. પછી 1 મિનિટની ફુરસત અત્યારે ફુરસત નથી. 7 દીકરીના પાછા 7 દીકરા થાય ત્યારે શું, એની સમજતા નથી અત્યાર સુધી. આ બધી છેતરામણી છે, પોતાની જાતને છેતરામણી, હમણાં નહીં. એટલા માટે મન લાગે કે ના આવે ધૈર્યપૂર્વક, હા વાત સાચી છે, ક્યારેક ક્યારેક મનનું એટલું નીચું થઈ જાય, મન નિરાશામાં થઈ જાય, હતાશ આવી જાય, કંઈક મળશે કે નહીં, સફળતા મળશે કે નહીં. ત્યારે હતાશ થયા વગર આપણે સાધનામાં નોટ આઉટ રહેવાનું છે. અને એક પીરિયડ બહુ જ ખરાબ છે. આપણે વાત કરી પાછલા વખતે સ્વામી વિરજાનંદજી મહારાજેનું એના પુસ્તક પરમપદને પંથીમાંથી વાંચન કર્યું કે સ્વામી વિરજાનંદજી મહારાજ પણ કહે છે કે ના, આવી સ્ટેજ, આવી જાતની મનની સ્થિતિ દરેકના મનમાં આવે છે, પણ ત્યારે આપણે ગભરાયા વગર
વિચલિત થયા વગર સાધના કરવી પડશે. અને એટલા માટે ધૈર્યતા માટે, ધીરજના ફળ મીઠા હોય છે, એની વાર્તા આપણે પહેલા પણ કરી હતી, એ નટીની વાર્તા. તો ઘણા લોકો નવા આવ્યા છે તો કહે કે એના માટે આ વાર્તા ફરીથી કહીએ છીએ. તો એક નટ અને નટી એ આવ્યા એક રાજા પાસે અને રાતના કાર્યક્રમ રાખવામાં આવ્યો. તો આખો ત્યાં મોટી મજલિસ છે, કેટલાય લોકો આવ્યા છે, ગામના ઘણા લોકો આવ્યા છે, નગરના ઘણા લોકો, નગર શેઠ પોતે હાજર છે, યુવાનો આવ્યા છે, બીજા ગૃહસ્થ આવ્યા છે, રાજ દરબારીઓ બધા છે, રાજકુમાર છે, રાજકુમારી છે, પ્રધાન છે, પ્રધાન મંડળ આખું છે, રાજા પોતે છે. અને આખી રાતનો નાચનો કાર્યક્રમ રાખ્યો છે, મજલિસ મહેફિલ રાખી છે. હવે નટી તો નાચે છે અને નટ એ વામદેવ એ બજાવે છે સંગીત. હવે નાચતી રહી, એક પહોર પૂરો થઈ ગયો રાતનો, પણ તેમ છતાં હજી રાજા તો કાંઈ ઇનામ દેવાની તો વાત કરતો નથી. હા ચલાવો. હવે શું થાય, પગ દુખી ગયા, કમર દુખી ગઈ, તો એ નટી કે છે હવે ઇનામ જે લીધા વગર જવું તો બરાબર નહીં, તો નુકસાન થઈ જશે. એટલે પાછું હજી નાચ કરે છે, બીજો પહોર વધી ગયો, કોઈ ઇનામ દેવાની તો વાત નથી, રાજા ઇનામ દેવાની વાત નથી કરતા, ચલાવો, ઓર કરો. ત્રીજો પર વીતી ગયો, પણ હજી સુધી ઇનામ દેવાની વાત નહીં. હવે નટી થાકી ગઈ, હવે કે એકદમ કમર દુખી ગઈ છે, પગ દુખી ગયા અને નિરાશ થઈ ગઈ કે આ રાજા સાવ લોભીઓ લાગે છે, આ કઈ ઇનામ દેવાનું નથી, ખોટી મહેનત, અને આ અમે લોકો ક્યાં ફસાઈ ગયા. અને હવે ધીરજ એકદમ ખૂટી ગઈ. એટલે કે નાચતા એણે ગીતમાં એણે કોડ લેંગ્વેજ વાપરી. નટી કહે બહુત ગઈ થોડી રહી. પહેલા કહે છે રાત બહુત બીત ગઈ, ઇનામ મિલા ન કોઈ. નટી કહે સુનો વામદેવ થક ગઈ પંજર મોરી. નટી કહે છે વામદેવને કે રાત બહુત બીત ગઈ, હવે તો રાત કેટલી બધી વીતી ગઈ છે, ઇનામ મિલા ન કોઈ, અને હજી સુધી કઈ ઇનામ મળ્યું નથી, હવે હું થાકી ગઈ છું, હવે નિરાશ થઈ ગઈ છું. નટી કહે સુનો વામદેવ ઇનામ મિલા ન કોઈ. નટી કહે સુનો વામદેવ થક ગઈ પંજર મોરી. રાત બહુત બીત ગઈ, થક ગઈ પંજર મોરી. નટી કહે સુનો વામદેવ ઇનામ મિલા ન કોઈ, હજી સુધી ઇનામ મળ્યું નથી અને હવે હું નાચ બંધ કરું છું. આ એણે કોડ લેંગ્વેજ વાપરી. એટલે વામદેવે તરત જ એ પણ પોતે એણે કોડ લેંગ્વેજમાં એનો જવાબ આપ્યો. बहुत गई थोड़ी रही, थोड़ी भी अब जाए, नट कहे सुनो नटी, ताल भंग न हो पाए. बहुत गई थोड़ी रही, अरे आखी रात तो વીતી ગઈ છે, હવે તો આટલીક જ રાત બાકી છે, રાતમાં બીતવામાં બાકી શું છે. बहुत गई थोड़ी रही, થોડી भी अब जाए, અને આ રાત પણ હમણાં વીતી જ જશે, હવે તો વીતવાની વાત, હવે પરોળિયું થવાનું જ છે, સવાર થવાની જ છે, અને જ્યારે સવાર થશે ત્યારે ન છૂટકે રાજાને ઇનામ દેવું પડશે. હવે આટલાક માટે તું તાલ ભંગ નહીં કરતી. નટ કે સુનો નટી તાલ ભંગ ન હો પાય. અત્યારે આખી રાત આટલું સરસ તે નૃત્ય કર્યું અને છેલ્લે આવે તો તું તાલ ભંગ કરી દઈશ તો આટલી આખી રાતની મહેનત બધી પાણીમાં જશે. એટલા માટે કે નટ કહે સુનો નટી તાલ ભંગ ન હો પાય, આ તાલ ભંગ નહીં કરતી. અને આટલું જ્યાં કીધું ત્યાં તો આશ્ચર્ય થયું, જાદુ જાણે થઈ ગયો. રાજકુમારી ત્યાં ઉપર ઝરૂખામાં બેઠી હતી, એણે પોતાના ગળાની ચેન એ ત્યાં નટીના પાસે સામે ફેંકી. ત્યાં તો રાજકુમાર એ સામે બેઠો હતો રાજાની સામે, એણે પોતાની આંગળે સોનાની વીંટી એણે ફેંકી. અને નગર શેઠ એની પાસે પોતાની સાલ હતી નવી, એ સાલ ફેંકી. અને એક સાધુ હતો એની પાસે તો બીજું કાંઈ નહોતું, એક ધાબળો હતો, એ ધાબળો એને ઇનામમાં નાખ્યો. આશ્ચર્ય થઈ ગઈ કે આ ભાઈ અચાનક આટલા બધા ઇનામ ક્યાંથી મળી ગયા, અત્યાર સુધી કોઈ કાંઈ ઇનામ દેવાની વાત નથી કરતો. રાજાને બહુ આશ્ચર્ય થયું કે આટલા બધા ઇનામ કેવી રીતે મળ્યા આને. અને ત્યારે પછી જ્યારે પૂછવામાં આવ્યું કે શું વાત છે, ત્યારે રાજકુમારીએ કીધું કે વાત એમ છે, રાજાને કીધું કે આટલા વખતની હું રાહ જોઈ રહી હતી, પણ તમે અત્યાર સુધી મને પરણાવતા નહોતા, એટલે મને થયું કે હવે મારાથી રહેવાશે નહીં, મારી ધીરજની હદ આવી, એટલે આજે રાતના હું ભાગી જવાની હતી. અમે નક્કી કર્યું હતું હું ભાગી જઈશ અને મારા મનગમતા રાજકુમારને પરણી લઈશ.
આજે જ રાતના ભાગી જવાનું પૂરો પ્લાન તૈયાર કરી લીધો હતો. મેં કીધું હવે તો ઘણી રાહ જોઈ, હવે રાહ જોતા તમારી ધીરજ ખૂટી ગઈ હતી, એટલે મેં કીધું બસ હવે તો ભાગી જ જવાનું છે, ભાગી જાય ને લગ્ન. પણ જ્યાં સાંભળ્યું બહુત ગઈ થોડી રહી થોડી બે અબ જાય, જ્યારે સાંભળ્યું કે આટલા બધા વર્ષ કાઢી નાખ્યા, છેવટે આખી જિંદગી તો મને આપણને તો રાખવાની નથી, થોડાક માટે થઈને હું શુક્રવારે બદનામી વહોરી લઉં, બધા કહેશે આ ભાગી ગઈ, અને પછી બદનામી થશે, એની પણ રાજાની બદનામી થશે, મારી બદનામી થશે, રાજ નહીં મળે, કોણ જાણે કોની સાથે લગ્ન થશે, આટલાક માટે થઈને હું શુક્રવાર તાલભંગ કરું. એટલે મેં વાંડી વાળ્યું, તાલભંગ ન કર્યો. મેં કીધું ના, ભલે થોડુંક હજી ધીરપૂર્વક રહી જઈશ. પછી રાજકુમારને પૂછ્યું, તે ભાઈ શું કરવા વીંટી આપી? તો કે સાચું કહું? તો કે હા સાચું. વાત એમ છે કે તમે બુઢા થઈ ગયા છો, ઘણા વખતથી હું રાહ જોતો કે તમે મારું રાજ્યાભિષેક કરશો, રાહ જોતા જોતા હું થાકી ગયો, એટલે મેં વિચાર કર્યો કે આજે હવે તમારું પતાવી દઉં. આજે મારો પ્લાનિંગ હતો તમારું કાસળ કાઢી નાખું અને હું પોતે રાજા બની જાઉં, કારણ કે હવે રાહ જોતા જોતા હું થાકી ગયો હતો, મારી ધીરજનો અંત આવી ગયો હતો. પણ આણે કીધું બહુ તો ગઈ થોડી રહી થોડી બી અબ જાય, નટકે સુનોટી તાલભંગ ન પાય. એટલે મેં કીધું આ થોડાક માટે શું કર તાલભંગ, હવે બુઢો તો થઈ ગયો, અમસ્તે મરવાનો છે, તો શું કરવા આટલો માટે હું પોતાનું ખૂન કરું અને પાછું બદનામી લઉં અને આવી રીતે કરું, અમસ્તે તમે મરવાનો છો, આટલી બધી રાહ જોઈએ તો થોડીક વધારે રાહ જોઈ લઉં. એટલે મેં આજે તમારું ખૂન કરવાનું માંડી વાળ્યું. એટલે મને બહુ સારું લાગ્યું કે ચાલો ખૂનના આમાંથી બચી ગયો. નગરશેઠને પૂછ્યું, ભાઈ તે શું કરવા સાલ ભરી? કે મારે આજે જ ખબર આવ્યા હતા, બહુ મોટું નુકસાન થઈ ગયું, મારું વાહન ડૂબી ગયું. એટલે મેં વિચાર કર્યો કે હવે મેં પોકેટમાં ગોળી રાખી હતી ઝેરની, કે આજે ને આજે હું પોકેટની ઝેર ખાઈ અને આત્મહત્યા કરીને મરી જઈશ. ત્યાં તો મેં સાંભળ્યું બહુ જ ગઈ થોડી રહી થોડી બી પછી, અરે એ આ જે વાહન ડૂબી ગયું છે ને, આખા સમાચાર તો સાંભળી લઉં કે એમાંથી કેટલું નુકસાન થયું છે, કેટલા બચ્યા છે, અને બે વાહન બંને ગયા છે કે એક બધા ગયા છે. એટલે મેં કીધું થોડીક વાર હજી પણ સહન કરી લો, એકદમથી આત્મહત્યામાંથી હું ઉઘરી ગયો, એટલા માટે મેં મારો સાલ આપી દીધી. સાધુને પૂછ્યું, તે ભાઈ શું કરા આપ્યું? સાધુ કે હું આટલા વર્ષોથી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતો હતો, અભ્યાસ કરતા કરતા થાકી ગયો. મેં કીધું કાંઈ મેળ્યું નહીં, ન માયા મિલી ને રામ તો મેળ્યા જ નહીં, નિરિકલ સમાધિ તો દૂરની વાત થઈ, ઉલટાનું આ દુનિયાની મજા મારી એ પણ છોડી દીધી. હવે ભેગ છોડી અને પાછો સંસારી બની જાઉં, કમ સંસારની તો થોડી મજા માણી લઉં. એટલે આજે મેં વિચાર કર્યો હતો કે હવે મારે પાછું સંસારમાં ફરી જવું છે. ત્યાં સાંભળ્યું બહુ તો ગઈ થોડી રહી થોડી બી જાય. અરે આટલા વર્ષો સુધી બગાડ્યા સાધનામાં, હવે આટલાક માટે થઈ? ગમે ત્યારે કહે છે ઈશ્વરનો સાક્ષાત્કાર ગમે ત્યારે થઈ શકે, ગમે ત્યારે પડદો ચીરાઈ શકે, તો સાધનાનું ફળ ગમે ત્યારે મળી શકે, તો ગમે ત્યારે મને મળી શકે. આટલું બધી વર્ષો મેં જયારે બગાડી જ નાખ્યા, આટલાક માટે થઈને શું કરો તાલભંગ કરો? મેં કીધું કે મેં માંડી વાળું, મારે તાલભંગ નથી કરવો, એટલે પાછું મારે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ જ કરવો છે. આ બચી ગયો છે હું, એટલા માટે તેને મેં ધાબળો આપ્યો. એક જ વાર્તા દ્વારા, નાનકડી વાર્તા, પણ દરેકે દરેક ખાસ કરીને સાધકો માટે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અમે લાગુ કરી શકીએ. ક્યારેક ક્યારેક બહુ નિરાશા આવે છે, પ્રમોશન થવાનું છે, પ્રમોશન થતું નથી, અને ત્યારે લાગે છે ચલો હવે ધૈર્યનો અંત આવી ગયો, કે ચાલો કાં તો ઓલા બોસનું કાસળ કાઢી નાખું અને કાં નોકરી કંપની બદલી નાખું. ત્યારે યાદ આવે ના, તાલ ભંગ ન પાય, આપણે થોડાક માટે તાલ નથી ભંગ કરવો, ધૈર્યપૂર્વક લાગી રહ્યો, અને એ જ દિવસે પોસ્ટિંગ પાછું મળશે તમને, એ જ દિવસે તમને કદાચ પ્રમોશન મળશે. ધૈર્યપૂર્વક લાગી રહ્યો, તાલ ભંગ ન હો પાય. તો સાધના માં પણ આ તાલ ભંગ ન હો પાય એ વાર્તા યાદ ગઈ. ક્યારેક ક્યારેક એવું આવે છે, નિરાશા આવે છે કે ચલો એકાગ્ર ધ્યાનનો અભ્યાસ બહુ કરી લીધો ભાઈ, કાંઈ ફળ ન મળ્યું, એના કરતાં આપણે પહેલા હતા સારા હતા. ના, જરૂર ફળ મળશે. કર્મનો સિદ્ધાંત છે, જેસે કર્મ વૈસા ફળ, જેવા કર્મ તેવા ફળ, અને એ ફળ મળવાનું જ છે, કંઈ પણ આપણું ફળ જવાનું નથી. એ યાદ કરી અને આપણે તાલ ભંગ નથી કરવાનું. અને એટલે શ્રી રામકૃષ્ણ પાછું યાદ દેવડાવે છે, તોર બનત બનત બની જાય. ગીત ગાતા મીરાબાઈનું શ્રી રામકૃષ્ણ પોતે ગીત સંભળાવતા, તોર બનત બનત બની જાય, અંકા તારે બંકા તારે, તારે સુજન કસાઈ, તોતા પડકે ગણિકા તારે, તારે મીરાબાઈ, તોર બનત બનત બની જાય. તારું સરસ થઈ જશે, ચિંતા કરમાં આટલા બધા લોકોનું થયું છે તો તારું પણ થઈ જશે. આ ભજન ગાતા વળી ક્યારેક ક્યારેક પણ શ્રી રામકૃષ્ણ દેવ ઊંધું, આ બીજા એક્સ્ટ્રીમથી પણ યાદ રહેવાનું. એકવાર ધૈર્યપૂર્વક લાગી રહેવાનું, તાલ ભંગનો ઉપાય યાદ રાખવાનો, પણ એનો અર્થ એ નથી કે આપણે સાધનામાં તીવ્રતા ન લાવીએ. આ બંનેમાંથી સાવધાન રહેવાનું છે. કેટલાક લોકો છે અચ્છા ઠીક છે આજ કરીશું, કાલ કરીશું કરશું. આપણે ઊંધા ઉતાવળ શું છે, ધૈર્યપૂર્વક સાધના કરવાની છે ને, તો ઉતાવળ નથી કરવાની.
સાધનામાં આપણે કોઈ તીવ્રતા લાવવાની નથી. થશે ત્યારે થશે, આજ નહીં તો કલ, કલ નહીં તો પરસો. શ્રી રામકૃષ્ણ ક્યારેક ક્યારેક આ જ ગીત સંભળાવીને કહેતા, આ વળી શું તોર બનત બનત બની જાય, આ વળી શું જ્યારે થશે ત્યારે થશે. નહીં, મારે આજે ને આજે ઈશ્વર પ્રાપ્તિ કરી છે, મારે આગળ વધવું છે, ગમે તેમ કરીને આગળ વધવું છે. એવી જાતની ખુમારી જોઈએ, એવી જાતની બહાદુરી જોઈએ, એવી જાતની તીવ્રતા જોઈએ, એવી જાતની વ્યાકુળતા જોઈએ. જેમ શ્રી રામકૃષ્ણ કહે છે દરરોજ સાંજના એ ગંગાના તટ પર, હે માં, મારા જીવનનો એક દિવસ પાછો ચાલ્યો ગયો, હજી સુધી મને તારા દર્શન નથી થયા, મને દર્શન આપ. એવી રીતે વ્યાકુળતાપૂર્વક રડે છે. તો આ વ્યાકુળતા પણ જરૂરી છે. આ બંનેમાંથી બચવાનું છે. કેટલાક લોકો તો કહે છે બસ એકદમ ખૂબ અધીર થઈ જાય છે, સાધના છોડી દીધી, એ પણ બરાબર નહીં. કેટલાક લોકો એટલા બધા ધૈર્યવાન હોય છે, અરે થાશે પછી થાશે, શું જોઈ જાય, હમણાં શું ઉતાવળ છે, અભી નહીં બાદ નહીં, એ પણ બરાબર નહીં. તો વ્યાકુળતા પણ હોવી જોઈએ, તીવ્રતા પણ હોવી જોઈએ. એટલે શ્રી રામકૃષ્ણ આ શું વર્ષના 13 મહિના કરવાથી ચાલે? 1 વર્ષના 13 મહિના, 12 મહિના આપણે સાંભળ્યા છે, પણ 13 મહિના એટલે ધીરે ધીરે ઠાગા ઠૈયા લાહડિયું ખાતું ધીરે ધીરે થશે. અચ્છા આજે નહીં તો કાલે સાધના કરશું, કાલે નહીં તો પરમ દિવસ કરશું, ક્યારેક પણ આવશે ને, હવે ઉતાવળ શું છે, ધીરે ધીરે કરશું. ના, એગીએ જાઓ. એ પાછું શ્રી રામકૃષ્ણ એ પાછું આપણને આપે છે, આગળ વધો, આગળ વધો, આગળ વધો. અને એટલા જ માટે તુલસીદાસજી કહે છે, બહુત ગઈ થોડી રહી નારાયણ અણબ ચેત, કાલ ચિરૈયા ચુગ રહી નિસદિન આયુ ખેત. બહુત ગઈ થોડી રહી નારાયણ ચેત, કેટલા વર્ષો નીકળી ગયા, હવે બહુ જ ઓછા વર્ષો વધ્યા છે. નારાયણ ચેત, હવે ચેતો. કાલ ચિરૈયા ચુગ રહી નિસદિને આયુ ખેત, તમારે આયુમાંથી દરરોજ નિયમિત. આ તીવ્રતા કેવી રીતે આવશે? તીવ્રતા લાવવાનો એક સુંદર, જેમાં આપણે એક ફોર્મ્યુલા આપ્યો લાસ્ટ ટાઈમ સાધનામાં, જ્યારે આપણે નિરાશ થઈ ગયા હોઈએ, એક ફોર્મ્યુલા યાદ રાખીએ, ધીસ ટુ શેલ પાસ. આ પણ નહીં રહે. અને કોઈ પણ વખત જીવનમાં નિરાશા આવે ત્યારે પણ એક જ સિદ્ધાંત, ધીસ ટુ શેલ પાસ. આ પણ નહીં રહે. આ પરિસ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિ, બધી પરિસ્થિતિ ફ્લુઇડ છે, કોઈ પરિસ્થિતિ કાયમી નથી. હોલ વર્લ્ડ ઇઝ ટ્રાન્ઝિટરી. બધું મૂવિંગ, કેટલી બધી જાતની ચાલી રહી છે. કાલે શું થશે ખબર નથી, 1 મિનિટ પછી શું થશે ખબર નથી. આ પરિસ્થિતિ કાલે ટકવાની નથી. જ્યારે ક્યારેક એવું થઈ જાય કે અસહ્ય થઈ જાય છે, સહનશીલતાનો અંત આવી જાય છે, ત્યારે યાદ રાખવાનું, ધીસ ટુ શેલ પાસ. ખૂબ મનમાં નિરાશા આવી છે, પણ આ નિરાશાની, મન જે નિરાશાવાળું છે, આ નિરાશા ટકવાની નથી. કોઈ એવી પરિસ્થિતિ આવી છે ત્યારે પણ યાદ રાખવાનું, આ પણ નહીં રહે. બહુ સાસુ અત્યાચાર કરે છે, ખૂબ મન અશાંત થઈ ગયું, આ સાસુ પણ નહીં રહે, આજે તો કાલે મરી જશે, ચિંતા નહીં. બોસ બહુ વધારે પ્રયત્ન કરે છે, આ પણ નહીં રહે, કાલે સવારે પણ ટ્રાન્સફર થઈ શકે, ચિંતા નહીં કરો. ધીસ ટુ શેલ પાસ. ગમે તે પરિસ્થિતિમાં એક જ ફોર્મ્યુલા, ધીસ ટુ શેલ પાસ. જો આ યાદ રાખવાથી સહન કરવાની શક્તિ આવશે. તો ધીસ ટુ શેલ પાસ, આ જેમ એક ફોર્મ્યુલા, એમ બીજો ફોર્મ્યુલા સ્વામી વિવેકાનંદ આપે છે, વર્ક એન્ડ ઇટ્સ સિક્રેટ, કર્મ અને તેનું રહસ્યમાં. અને એક જ વાક્ય યાદ રાખવાથી, none is there but will be compelled in the long run to give up everything. કોઈ પણ મનુષ્ય એવો નથી આ સંસારમાં કે જેને બધું એક દિવસે ન મૂકી દેવું પડે, બધાનો ત્યાગ કરવો પડશે. ક્યારે? મૃત્યુના સમયમાં. અને એટલા જ માટે ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટમાં બહુ સુંદર વાત કરી, સાધકો માટે બહુ સુંદર એક હિન્ટ આપી, સ્ટાર્ટ ધ ન્યૂ ડે, એવરી ન્યૂ ડે એઝ ઇફ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ યોર ઇનિશિએશન એન્ડ ધ લાસ્ટ ડે ઓફ યોર અર્થલી લાઈફ. જ્યારે નવો દિવસ શરૂ કરો, પ્રારંભ, ત્યારે શું કરવાનું? વિચારવાનું કે આ મારો પહેલો દિવસ છે. મંત્ર દીક્ષા જ્યારે લે છે લોકો, પહેલી વાર ગુરુ બનાવે છે, જ્યારે સાધના પ્રારંભ કરે છે, ખૂબ ઉત્સાહ હોય છે, એકદમ ઉત્સાહ, એટલો બધો ઉત્સાહથી શરૂ કરે, એમ સમજો આજે મારો દીક્ષાનો પહેલો દિવસ છે. અને બીજું, મારા જીવનનો અંતિમ દિવસ છે. બસ આજે જે મેં કે સાધના કરી એટલી સાધના કરી. આ જો મૃત્યુનું જો ચિંતન હોય, મૃત્યુ જો હંમેશા આપણને યાદ રહે કે અરે કદાચ આજે મારો છેલ્લો, અને ખરેખર બની શકે છે, એવી કોઈ ગેરંટી નથી કે આપણને કોઈએ કે લખી નથી. કારણ કે ધ મોસ્ટ સર્ટેન થિંગ ઇન ધીસ લાઈફ ઇઝ ડેથ. જીવનમાં કોઈ પણ એક વસ્તુ એવી હોય કે જે અવશ્યંભાવી છે, એ છે મૃત્યુ. દરેકને મૃત્યુ આવશે, જેનો જન્મ છે ને મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ જેવી નિશ્ચિત વસ્તુ કોઈ નથી. અને ધ મોસ્ટ અનસર્ટેન થિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ધ ટાઈમ ઓફ ડેથ. અને મૃત્યુના સમય જેવી અનિશ્ચિત વસ્તુ કોઈ નથી. કોનું મૃત્યુ ક્યારે આવશે કાંઈ કહેવાય નહીં, ગમે ત્યારે આવી શકે છે. એટલા માટે જો આ યાદ રહેશે કે કદાચ આજે મૃત્યુ આવી શકે છે,
આવી જાતની જો ટ્રેનિંગ આપણે લઈ લઈએ, સ્ટાર્ટ ધ ડે એઝ ઇફ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ યોર ઇનિશિએશન એન્ડ ધ લાસ્ટ ડે ઓફ યોર લાઈફ. આ મારો જીવન અંતિમ હોય તો આજે એક દિવસમાં મારે બધી સાધના કરી લેવી પડે તો તીવ્રતા પોતાની મેળે આવશે. તો એક તરફ બહુત ગઈ થોડી રહી, તાલભંગ ન હો પાય, એ પણ ફોર્મ્યુલા યાદ રાખવાનો ધૈર્ય માટે. બીજી તરફ બહુત ગઈ થોડી રહી, નારાયણ અબચેત, કાલ ચિરૈયા ચુગ રહી, નિસદિનનું આયુ ખેત, અને આછે દિન પાછે ગયે, હરિસે કિયા ન હેત, અબ પછતાવા હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. જ્યારે આ બધું થઈ ગયું પછી પસ્તાવાથી કાંઈ નહીં થાય, એવો પસ્તાવાનો વારો ના આવે એટલા માટે યાદ રાખવાનું. મૃત્યુ સમયમાં શું જોઈએ છે એ આપણે વાત કરી હતી, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એ બહુ સુંદર સ્ટેફન કોવેનું પુસ્તક, એમાં બીજો લય એમણે બહુ સુંદર આપ્યો, બિગિન વિથ ધ એન્ડ, અંતથી શરૂઆત કરો. અને એમાં એમણે ધ્યાન આપ્યું, સ્વામી વિવેકાનંદ પણ કહે છે મૃત્યુ પર ધ્યાન કરવાની વાત કહે છે. મૃત્યુ પર ધ્યાન કરો તો પહેલા તો બીક લાગશે, પણ પછી ખૂબ સ્ટ્રેન્થ આવશે, વ્યાકુળતા આવશે જીવનમાં, સાધના કરવાની વ્યાકુળતા આવશે. અને સ્ટેફન કોવે કહે છે તમે યુ ઇમેજિન એઝ ઇફ યુ આર ડેડ. તમે માન લો મરી ગયા છો અને તમારી ઠાઠડી પડીને જઈ રહ્યા છે, અને એના પછી એક સભામાં બધાએ તમારા વિશે બોલી રહ્યા છે, ઓબિચ્યુઅરી તમારી પ્રકાશિત થાય છે કે આ કેવા હતા માણસ. તમારા પત્ની તમારા વિશે શું બોલે છે, કેવો હતો તમારો પતિ. તમારા ભાઈ તમારા વિશે શું કહે છે, આ ભાઈ મારો કેવો હતો. તમારી બેન શું કહે છે, મારો ભાઈ કેવો હતો. તમારા બાળકો કેમ કે છે, આ મારા પિતા કેવા હતા. અથવા તો તમારા ટીચર શું કહે છે, તમારા સ્ટુડન્ટ શું કહે છે તમારા વિશે. આ બધું મનમાં વિચારો. તો તમારે કેવા જાતના કોમેન્ટ્સ જોઈએ છે બીજા પાસેથી એ વિચાર કરો, અને બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. મારે આવું બનવું છે કે મૃત્યુના સમયમાં મને આવું બનવું છે, આનાથી આ મારું જીવનનું ધ્યેય છે. તો એના માટે એ જીવનનું ધ્યેય જ હંમેશા યાદ રહે, આખું જીવન સુધરી જશે. અને કબીરની વાત બહુ સુંદર, જબ તું આયા જગત મેં, જગ હસે તું રોહે, એસી કરની કર ચલો, મરતે સમય તુમ હસો જગ રોએ. કે જ્યારે તમે આવ્યા જગતમાં ત્યારે તમે આખું જગત હસતું હતું અને તમે રડતા હતા. નાનકડું બાળક જન્મે છે ત્યારે હું આ કહીને રડે છે, અને બાકી બધા તાલી પાડે છે, આ બાળકને જન્મ તે ખૂબ હસે છે, ખૂબ હસે છે, એ લોકોને મજા આવે છે, ઓલો બિચારો એકલો રડે છે. કે જ્યારે તમે જગતમાં આવ્યા ત્યારે તમે રડતા હતા, આખું જગત હસતું હતું. પણ હવે કર્મ એવા કરો, મરતી વખતે તમે હસતા હસતા મરી જાઓ. મારું જીવન, આખા જીવનમાં મેં એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો છે, બીજાની સેવા કરી છે, ભગવાનનું નામ લીધું છે, ભગવાનનું કામ કર્યું છે, કોઈનું બુરું નથી કર્યું, અને આનંદથી બધાએ ભગવાનનું નામ લીધું, આનંદથી ભગવાનનું કામ કર્યું, અને હવે આનંદ ધામમાં હું જઈ રહ્યો છું આનંદપૂર્વક. આવી જાતનું આનંદ રહીએ મરતી વખતે, અને તમે હસતા હસતા મરી જાઓ. અને બાકી બધા રડે, અરે કેટલા સારા માણસ હતા, ચાલ્યા ગયા. એસી કરની કર ચલો, મરતે સમય તુમ હસો જગ રોએ. આ કબીર કહે છે એન્ડ. આ જો એન્ડ આપણે યાદ રાખીએ તો સાધનામાં તીવ્રતા આવશે, નિરાશ નહીં થઈએ. બહુ તો ગઈ થોડી રહી, તાલભંગ ન હો પાય, એ વાર્તા યાદ રાખવાની, તાલભંગ નથી કરવાનું, નિરાશ નથી થવાનું, આપણી સાધનાને છોડવાની નથી, ધૈર્યપૂર્વક લાગી રહેવાનું છે, પણ સાથે સાથે તીવ્રતા લાવવાની છે. ક્યારેય કોનું મૃત્યુ થાય કાંઈ કહેવાય નહીં. આ ઇટ ઇઝ અ ટ્રાન્ઝિટરી વર્લ્ડ. મૃત્યુ જેવી અનિશ્ચિત વસ્તુ કોઈ નથી. એટલા માટે જેટલું બની શકે એટલી આપણે સાધના કરીએ. તો આ એકાગ્રતા ધ્યાન વિશેની બાકીની બધી વાતો આવતા શનિવારે જો બની શકશે તો. કેટલાય લોકો કહે છે જો બની શકશે તો, તમે કેમ દર વખતે કહો છો? કારણ કે એટલા બધા ફેક્ટર્સ છે આપણા હાથમાં નથી, એટલા માટે ટુ બી ઓન ધ સેફર સાઈડ, કે આવતા શનિવાર સુધીમાં કોણ ક્યારે મરી જાય કંઈ કહેવાય નહીં, ક્યારે ધરતીકંપ થાય કંઈ કહેવાય નહીં, કદાચ લાથુર જેવો ધરતીકંપ થાય, કે ક્યારેક પાકિસ્તાન બોમ્બ નાખે, કે ક્યારેક મંગળ પરથી પાછું કહે છે, એ લોકોએ સાયન્સ ફિક્શન શરૂ કહે છે મંગળમાં આપણે ગયા તો મંગળવાળા કહે હવે અમે મોકલશું, અને અહીંયા એ લોકો મંગળથી અહીંયા ચડાઈ કરે તો રાજકોટ બધું ખતમ થાય. તો કેટલી બધી જાતની શક્યતાઓ રહેલી છે. એક અઠવાડિયામાં તો કેટલું બધું લાંબુ, એક સેકન્ડ પછી શું થશે ખબર નથી, તો એક અઠવાડિયામાં તો કેટલું બધું થશે. અને આ બધું ટ્રાન્ઝિટરી છે, બધું અનિશ્ચિત છે, ક્યારે શું થશે. આજે રાતના 12:30 વાગ્યાની મારી ટિકિટ હતી કલકત્તા જવાની. કલકત્તા જઈ અને વચમાં કેટલા બધા લોકો સ્ટેશનમાં મળવા આવવાના હતા, કેટલી બધી જગ્યાએ મારે કાગળ આપવાના હતા, આર્ટિકલ્સ લેવાના હતા, કલકત્તામાં કેટલું બધું કામ હતું. અને ત્યાંથી પછી પટના અને બિહારનો લેક્ચર ટૂર પ્રોગ્રામ હતો, અને એ પછી 15મી ઓગસ્ટે આવવાની વાત હતી. અને મારી આ જે કહેવાની વાત હતી કે આવતા શનિવારે કદાચ આપણે પ્રોગ્રામ નહીં કરીએ, પણ આજે રાતના 12:30ની ટિકિટ કેન્સલ થઈ ગઈ, કેન્સલ કરવી પડી. કારણ કે અમારા એક સ્વામીજી જે અહીંયા દુર્ગેશાનંદજી મહારાજ, વૃદ્ધ સ્વામીજી, અત્યારે ત્યાં ગોંધિયા હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે, અને ક્યારે શું થશે કાંઈ કહેવાય નહીં. તો એટલા માટે એ ટિકિટ તો કેન્સલ થઈ.
હવે 6 તારીખની ટિકિટ થશે કે નહીં ખબર નથી, ડાયરેક્ટ પટ્ટા નહીં, અને થશે તો પણ પાછી કેન્સલ થશે કે નહીં એ પણ શક્યતા નથી. એટલે કાંઈ કહેવાય નહીં. જો બની શકશે તો, એટલે નોટિસ બોર્ડ જોવાનું અને પેપર જોવાનું. જો બની શકશે, જો બધું ઠીક થશે, ઘણા બધા એ બધું આખું તો કરતા તો આખું 1 કલાક એમ જ નીકળી જશે. કેટલા બધા તો છે. એ બધું જો હશે તો, જો અહીંયા બધું હશે, ઠીક થશે બધા ફેક્ટર્સ, તો આવતા શનિવારે ચર્ચા કરશું, અને નહીં તો પછી એના પછીના શનિવારે ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું જો બધા ફેક્ટર્સ ઠીક હશે તો. તો અહીંયા આપણે આજે પૂરું કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.